રબારી સમાજનું બંધારણ વિવિધ 11 મુદ્દાઓ પર ઘડાયું છે બંધારણ। આણું વાળવામાં દાગીના ન આપવા નિર્દેશ, મોસાળુ માટે 21,000 થી 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે। મામેરું 1 લાખ થી 11 લાખની મર્યાદામાં ભરવું, જાન મર્યાદિત સંખ્યામાં લઈ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। તો લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા અને ફોનથી આમંત્રણ, દીકરીને વાસણ પ્રથા બંધ કરીને 11 થી 51,000 આપવા, લગ્નમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મુકાયો છે। તો સગાઈ પ્રસંગે પરિવાર સિવાય જમણવાર ન રાખવો, સગાઈ લગ્ન સહિતના પ્રસંગમાં ખર્ચા પર પણ કાપ મૂકવામાં આવ્યો છે। તો રબારી સમાજનું આ બંધારણ, જેમાં ખોટો ખર્ચ ન થાય તે પ્રકારના નિયમો છે, તે જાહેર કરવામાં આવ્યા છે। વિવિધ 11 મુદ્દાઓ પર આ બંધારણ ઘડાયું છે। તો રબારી સમાજનું આ નવું બંધારણ છે। મોસાળુ માટે 21,000 થી 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે। સગાઈ લગ્ન સહિતના પ્રસંગમાં ખર્ચા પર કાપ રહેશે, જાન મર્યાદિત સંખ્યામાં લઈ જવાનો નિર્દેશ છે। વિવિધ 11 મુદ્દાઓ પર આ બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં ખોટો ખર્ચ ન થાય તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તો લગ્નમાં રીલ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રબારી સમાજના નવા બંધારણ મુદ્દે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે। આપણી પાસે સરસ્વતી નથી, આપણે સરસ્વતી લાવવાની છે। એવું ધામ બનાવો કે આપણા યુવાનો IAS IPS બને, આપણા 5,000 કોન્સ્ટેબલ હોય અને બીજા સમાજના IPS રાજ કરે છે। રબારી સમાજની બહેનોને અંગ પ્રદર્શન અને દેહ પ્રદર્શન ન કરવા આપી છે સલાહ। શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ હોવા જોઈએ। એ ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે। હવે ભૂવામાંથી ભણતર પકડવાનો સમય આવ્યો છે। આપ સૌ ભણતર પકડી લો એવી વિનંતી કરવા આવ્યો છું। યુવાનોને મારા નવઘણ જેવા ભાઈઓને કહેવું છે કે આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે, પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ। માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી। હવે સરસ્વતી દેવી લાવવાની છે અને સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો, તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। ધામ ઊભો કરો કે આ સમાજના દીકરા IPS ને IAS બને। આપણે ત્રીજા વર્ગના 5,000 પોલીસ કોન્સ્ટેબલ કરો, પણ બીજા કોઈનો એક IPS આવે તો 5,000 ઉપર રાજ કરે। આ સમાજમાંથી કલેક્ટર બને, IPS બને એવી યુનિવર્સિટી અહીં બનાવો, એવી પણ આપ સૌને વિનંતી કરું છું। તો બનાસકાંઠામાં રબારી સમાજના બંધારણ પ્રસંગે નિર્ણય દેસાઈએ આપ્યું પ્રેરણાદાયી વક્તવ્ય। નિર્ણય દેસાઈ પોલીસ પરીક્ષાની તૈયારી કરતા લોકોને આપે છે પ્રેરણા। 21મી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિષય પર વાત કરી। પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ભેદ સમજવા સમાજમાં પરિવર્તન જરૂરી। પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય। સમાજમાં પરંપરા એ સંસ્કાર આપે છે અને કુરિવાજો સમાજને ખોખલો કરે છે। આપણે બધા પૈસે ટકે સુખી સમૃદ્ધ છીએ, પરંતુ હવે બીજા સમાજોની હરોળમાં ટકી રહેવું છે તો જરૂર છે શિક્ષણની। આપણી સામે ઘણા બધા પડકારો પણ છે, પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે। આપણો સમાજ થોડા સમયથી વ્યસન, ખોટા દેખાવડા અને અંધશ્રદ્ધા તરફ આડે રસ્તે ચડી ગયો છે, અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ। 48 કલાક બાદ ઠંડીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે કરી છે આગાહી। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત। 2 દિવસ તાપમાનમાં વધારો થશે। परिस्थितियों में देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा, बारिश की संभावना अभी नहीं है। और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है। उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है। उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है। તો ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે। પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે। ફેબ્રુઆરી તારીખ 31-2માં પણ એક પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે, પરંતુ તારીખ 4 થી 6 કે 8માં એક અન્ય
25 વૃક્ષો મજબૂત થશે, જે અરબ સાગરના ભેજની અસર થશે, તો બંગાળ ઉપસાગરના ભેજની અસર થશે, જેના લીધે ઉત્તર ભારતનું હવામાન તો પલટાઈ શકે, પરંતુ ગુજરાતનું હવામાન પણ 4 થી 6 ફેબ્રુઆરીમાં પલટાવાની શક્યતા રહેશે. તો ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ રહેશે. ઉત્તર ભાગોમાં લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. હવે ઠંડી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી ઠંડા પવનો છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અને ધીરે ધીરે રાતનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ ક્યાંક થઈ જવાની શક્યતા રહે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે, જ્યારે નલિયામાં ઘટી જવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું પ્રમાણ રહે. તો ખેડૂતો માટે માઠા સમાચાર છે. બદલાતા હવામાનના કારણે પાકોમાં આવી શકે છે રોગો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચન કર્યું છે. વારંવાર બદલાતા હવામાનના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. એટલે હવે આગામી દિવસોમાં પવનના તોફાનો, બરફવર્ષા, સખ્ત બરફ સાથે કોઈ ભાગમાં ઊભા કૃષિ ભાગમાં હિમની અસર. રુદ્રપ્રયાગમાં સતત હિમવર્ષા થઈ રહી છે. છેલ્લા 24 કલાકથી બાબા કેદારનાથના મંદિરમાં સતત ભારે હિમવર્ષાના કારણે અહીં ઠંડીમાં પણ ઘણો વધારો થયો છે. આમ છતાં રુદ્રપ્રયાગ અને ભારત તિબેટિયન બોર્ડર પોલીસના પોલીસ કર્મચારીઓ અહીં ખડે પગે છે. કેદારનાથ મંદિરમાં તૈનાત પોલીસ દળ અને આઈટીબીપીના જવાનો બરફવર્ષા છતાં મંદિર સંકુલ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સૈનિકો બરફ વચ્ચે પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સાથે તેઓ રસ્તાઓ પરથી બરફ દૂર કરવાનું પણ કામ કરી રહ્યા છે. તો ઉત્તરકાશી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. સતત બરફ પડવાના કારણે બંધ થયેલા હાઈવે અને રાજ્ય ધોરીમાર્ગોને ફરીથી ખોલવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. ગંગોત્રી હાઈવે પર બીઆરઓ મશીનો સતત બરફ સાફ કરી રહ્યા છે. જિલ્લામાં બરફથી ઢંકાયેલા રસ્તાઓ સાફ કરવા માટે જાહેર બાંધકામ વિભાગ, બીઆરઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ભારે મશીનરી અને જેસીબી સાથે અથાગ મહેનત કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ ગુરેઝમાં બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે આંતરિક રસ્તાઓ અને 85 કિલોમીટર લાંબા ગુરેઝ બાંદીપોરા રોડ ટ્રાફિક માટે બંધ થઈ ગયા હતા. મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે આંતરિક રસ્તાઓ પર બરફ સાફ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે હવામાનમાં સુધારો થતા તંત્રએ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ગુરેઝ બાંદીપોરા રોડ પર બરફ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બાળકો હિમવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. રાજૌરીમાં હિમવર્ષા થયાને ઘણા સમય વીતી જતા પ્રવાસીઓ અને સ્થાનિકોએ બરફવર્ષાનો આનંદ માણ્યો છે. મહત્વનું છે કે કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે. તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બરફવર્ષા બાળકો આનંદ માણતા જોવા મળ્યા. લાંબા સમય પછી